કોંગ્રેચ્યુલેશન મારા ભાઈને. થેન્ક યુ જોનસી. થેન્ક યુ થી કામ નહીં હાલે. હવે જ મને જોશે પાર્ટી. પાર્ટી ભાઈ તમને દઈ દઉં, પણ આપણે નખત્રાણામાં સારી એવી હોટલ જ્યાં ટેસ્ટી જમવાનું મળે. હા હા છે. કઈ છે? બસ સ્ટેશન સામે ન્યુ માની રેસ્ટોરન્ટ, બહુ જબરજસ્ત છે. તો ચાલો. જી હા મિત્રો, અમે આવી ગયા છીએ ન્યુ માની રેસ્ટોરન્ટ અને ધોરમનાથ ગેસ્ટ હાઉસમાં. તે આવેલું છે બસ સ્ટેશન સામે ન્યુ માની રેસ્ટોરન્ટ એન્ડ ધોરમનાથ ગેસ્ટ હાઉસ. ચાલો મુલાકાત લઈએ. જય માતાજી. ધ્રુવભાઈ, આ છે આપણા ધ્રુવભાઈ જોશી, જે અત્યારે ન્યુ માની રેસ્ટોરન્ટના માલિક છે. ધ્રુવભાઈને મળીને અમે પહોંચી ગયા શ્રી ધોરમનાથ ગેસ્ટ હાઉસ જોવા. ખરેખર બહુ સારા એવા રૂમ છે, ભાવ પણ એકદમ વ્યાજબી છે. જો તમે દૂરથી મુસાફરી કરતા હો તો નખત્રાણા હોલ્ડ કરી શ્રી ધોરમનાથ ગેસ્ટ હાઉસની મુલાકાત લો અને ચોક્કસપણે રાત્રિ રોકાવાનું પ્રોગ્રામ બનાવો. સાથે સાથે પાર્ટી હોલ પણ છે બહુ મોટું. છોકરાઓ માટે બર્થડે સેલિબ્રેશન પોઈન્ટ છે. અરે જમવાનું ઓર્ડર દેવાનું તો રહી ગયું, તો જલ્દી ચાલો. હાલો મેન્યુ બોલો, શું ખાવું છે? પંજાબી ખાવું છે, ચાઇનીઝ ખાવું છે કે સાઉથ ઇન્ડિયન ખાવું છે? બધી એક આઈટમ મંગાવી લ્યો. ઓ 250 આઈટમ છે, આટલું બધું ખાશે કોણ? રેવું મારા હિસાબે મંગાવું છું. મદનસિંહને તો બધું ટેસ્ટ કરવું હતું, પણ આપણે મંગાવી સ્પેશિયલ 3 આઈટમ, જે ચાઇનીઝ પણ છે, સાઉથ ઇન્ડિયન પણ છે અને પંજાબી પણ છે. ચાલો માણીએ. પહેલું તો આપણા માટે સ્પેશિયલ સલાડ આવી ગયું હતું. પછી આવી ગયા હતા આપણા માટે મસાલા ઢોસા, પનીર ટિક્કા, ચાઇનીઝ સિઝલર, માની સ્પેશિયલ સબ્જી, ગાર્લિક નાન. બહુ મોજ પડી ગયો. કેવો લાગ્યો ટેસ્ટ તમને? એકદમ જબરદસ્ત, હો, જોરદાર. બીજી વાર આવે કે નહીં? 100% આવાય, અને ઘરવાળાને તેડી આવાય. બસ આટલો જ બિલ. ઓ એ તો કહું છું, ટેસ્ટ ની વાત કરો એમ ગજબ ટેસ્ટ છે ખરેખર. સુપર હો જોન નહીં. હા ભાઈ, જમીને આપણને તો ખૂબ મજા આવી. હવે આપણા ફોલોઅર્સ માટે પણ કંઈક કહો ને હોટલનું. જો તમારે પણ અહીંયાનું ટેસ્ટ કરવું હોય તો નખત્રાણા આવી બસ સ્ટેશન આવો. બસ સ્ટેન્ડની સામે ધોરમનાથ કોમ્પ્લેક્સ, એના પહેલા જ માળે ન્યુ માની રેસ્ટોરન્ટ અને ધોરમનાથ ગેસ્ટ હાઉસ છે. અહીંયા રહેવાનું છે, ખાવાનું પણ છે, એટલે તમારી ટ્રીપ એકદમ સક્સેસ જવાની છે. જો તમે આ દૂરથી આવતા હોય તો ચોક્કસપણે એકવાર જરૂર મુલાકાત લેજો. જય માતાજી.